સેવવાના સદગુરુને હોય અને એક સમય એવો આવે કે સદગુરુ આપણને સેવે. પાછો ભરત રામ રામ કરે તો રામ પાછા ન્યા સુતા સુતા ભરત ભરત કરે. જેનું ભજન કરતા કરતા હે ભવાની હે માં હે માં હે માં કરે અને સમય એક એવો આવે એ ભવાની એ ઉમા જે માં કરતી હતી એને ઈ માં કરે. આ મોમન લાગી તુમના તુમન લાગી મું. આ શું કહેવાય કે ઢીંગલી ઢીંગલાની વાત નથી. આ પ્રેમ કોઈ કરવા જેવી ચીજ જ નથી. એ ગંધ છે, એ સુગંધ છે. સુગંધમાં પરિવર્તન થઈ જાય. જેનું ભજન જીવ કરે એ શિવ પાછો એનું ભજન કરવા મળે. ભગવાન રામ શિવ શિવ કરે ને ઓલો કૈલાસમાં બેઠો બેઠો એ રામ રામ કરે. સિદ્ધ જાણી મહાપુરુષ જાણીને એને સદગુરુને શિષ્ય સેવે, પણ જ્યાં સુધી પાછો ગુરુ શિષ્યને સેવે નહીં ત્યાં સુધી ઉડી ન શકે, એને પાંખ ના આવે, ઈળમાલી ભમરી થાય. દક્ષિણનું જંગલ, મલ્લિકા નામની એક દીકરી અને એની માં ઉમાના ઉપાસક, પાર્વતીના ઉપાસક, માં દીકરી બે. અને એક ઘટના એવી ઘટે છે કે મલ્લિકા છે જે દીકરી જે છે એને વાઘ ફાડી ખાય છે. દીકરી પાછી નથી આવતી, કોઈને મળતું નથી કોઈ. અને માં છે એ દીકરી પાછળ પાગલ બની છે. એક દી એક રાત, બે દી બે રાત ખાધું પીધું નથી, જંગલમાં ડોટું દે છે. મલ્લિકા 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 કઈ કઈ કઈને રાડ્યું નાખે છે. દીકરીના વિયોગ સહન નથી થતો અને ભગવતી પાર્વતીની પરમ ઉપાસક માં દીકરી બે અને અંતે બને એવું કે પહાડના શિખર ઉપર ચડીને દીકરીના વિયોગમાં માં જ આ પહાડની નીચે પડતું મૂકવાની તૈયારી કરે કે દીકરી તું ન હો તો તારી વગર જીવી ન શકાય. સાહેબ, કૈલાસમાં બેઠેલ માં ભવાની ભગવાન શિવ તો ધ્યાનમાં બેઠા છે, પણ મહાદેવની રજા લેવા ઉમા ખોટી ન થયા. સાહેબ, જે માં દીકરી ઉમા 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 કરતા હતા, ઉમા માં, આજ ઈ ભવાની ઈ માં પાર્વતી મલ્લિકાનું રૂપ ધારણ કર્યું. સાહેબ, અને ભીલ કન્યાની હામો જોઈ માં શબ્દ સાંભળ્યો અને મલ્લિકાની માએ જ્યાં મલ્લિકાને જોઈ પહાડમાંથી પડવાનું અટક્યું. ગડગડતી દોઢ દી માં દીકરી બે ભેટ્યા છે. ક્યાં હતી બેટા 2-3 દિવસથી? તને ખબર છે હું તારી વગર મોઢામાં અન્નનો કોળિયો ન નાખું. ભગવતી ભીલડી બન્યા છે. માં, મારી પાછળ વાઘ થયો હતો ને તો હું જંગલમાં ભૂલી પડી ગઈ હતી. માં દીકરી રડે છે પ્રેમમાં. થોડાક દિવસો વીતી ગયા. હવે તો માં ભીલડી થઈ. હવે માની પરિસ્થિતિ એવી હતી, માં ભગવતી એટલા બધા મૂંઝાણા કે હવે આને મૂકીને જાવું કેમ. અને મહાદેવે જ્યાં સમાધિ ખોલીને જોયું, માં ભગવતીનું આસન ખાલી અને મહાદેવે જ્યાં ધ્યાન લગાવ્યું, સાહેબ, ભવાનીને ભીલડી થી જોયા છે. અને મારો બાપ ભીલ બન્યો છે. મહાદેવ શ્રીંગી બાંધી છે, વાઘંબર પહેર્યું છે, પિનાકનું બાપુ તીર કામઠું કર્યું મહાદેવે. અને જે વિસ્તારમાં માં ભવાની મલ્લિકા બની અને વિચરતા હતા, રોકાણા હતા, એ જ વિસ્તારમાં કોઈ અજાણ્યા વિસ્તારનો એક ભીલ યુવાન, આ ભીલોની જે સ્પર્ધા હોય યુવાનોની, એ સ્પર્ધામાં મળ્યા મહાદેવ ભાગ લેવા અને વિજય વિજય વિજય. અને આ યુવાનનો ડંકો મળ્યો વાગવા કે છે બીજા કબીલાનો પણ યુવાન ક્યાંક તેજ વાળો છે. પણ એને પહોંચવું હતું ક્યાં? ભવાની સુધી. અને સિંગી નાદ વગાડ્યો ભગવાને. મલ્લિકાના મકાનની પાછળ, ઝૂંપડાની પાછળ જઈ અને ભવાની જોઈ સાંભળી ગયા. મહાદેવ આવ્યા છે, એકાંતમાં મળે છે. દેવી, પ્રભુ આની ભક્તિ ઉપર હું ઓળખોળ છું.
અને એટલી બધી દીકરીને પ્રેમ કરે છે, હું એને મૂકી શકું એવું છે નહીં કે દેવી રસ્તો શું કરવો. જે એકાંતમાં વાતો કરે છે, મલ્લિકાની માં જોઈ જાય છે, આવીને ખીજાય છે, બેટા આપણા કબીલાનો રિવાજ નથી અજાણ્યા પુરુષને મળાય, પણ માં આ અજાણ્યો નથી, જાણીતો છે. આ યુવાન છે ને એ જેણે મને વાઘના મોઢામાંથી બચાવીને એ યુવાન છે. જો એને વાઘનો શિકાર કર્યો ને એ વાઘાંબર એને પહેર્યું છે. મારી દીકરીને તમે બચાવ્યો, મારે ઘરે આવો. અને તે જોતું થયું સાહેબ. ત્યાં રોકાણ અને તે નિર્ણય કર્યો કે માં અમે એકાબીજી વગર રહી શકીએ એમ નથી, અમારે લગ્ન કરવા છે. કબીલાના મુખીને બોલાવીને માં કહે છે કે મારી દીકરી રાજી હોય તો હે કબીલાના વડીલો, હે મુખી, હું પગે લાગુ, દંડ મને આપો, પણ આ જોડીને અખંડ રાખો. અંતે મુખી એમ કહે કે આપણે ન કહેવાય, પણ આપણા ગુરુ પાસે જાય. જો આ ગુરુની વાત છે સાહેબ. જ્યાં હોય ને ગુરુની ઉપર જેને ભરોસો હશે એ કોઈ દી ગોથું નહીં ખાય. અને આજ શિવ પુરાણની પ્રસંગ તમે લઈ લ્યો કે સપ્ત ઋષિ માં ભવાનીની પરીક્ષા કરવા જશે. આવતીકાલે આવશે પ્રસંગ. પરીક્ષા કરે છે અને ભવાનીને કહે છે સપ્ત ઋષિ કે તમે કોના માટે તપ કરો છો? જે ઉદાસીન છે, ભસ્મ છોડે છે, આવા વરના તમે પસંદ કરો છો. શિવની વિરુદ્ધાર્થી સપ્ત ઋષિ જોવે છે કે ભવાની શું કહેવા માંગે. અને જેમ જેમ શિવની અવગણના થોડી થોડી ઓલા કરે છે, માતાજી કહે છે આપ સપ્ત ઋષિ છો, મારે તમને કાંઈ કહેવાય નહીં, પણ જેને ધાર્યો એને ધાર્યો છે. અને હે સપ્ત ઋષિ, તમે ગમે એમ કહો, પણ મારો ગુરુ નારદ છે, મારો નારદ ગુરુ કોઈ દી ખોટું ન બોલે. મને ભરોસો છે કે એ રૂપમાં જે છે એ મહાદેવ જ હોય, બીજો કોઈ હોય નહીં. કે તો ચાલો આપણા સ્વામી પાસે જઈએ, આપણા ગુરુ પાસે જઈએ. તો સાહેબ ગુરુ કોણ હતા? કાર્તિકેય મહારાજ. ખૂબ દક્ષિણમાં એને કામ કર્યું છે કાર્તિકેય મહારાજ. અને આ મલ્લિકા આને પૂછ્યું આ યુવાનને કે તમારું નામ શું છે યુવાન? માં પાર્વતી શિવ હામું જોવે, શિવ પાર્વતી હામું જોવે. તો માં ભવાની બોલી ગયા કે એનું નામ અર્જુન છે. અર્જુનને લઈને આવે છે, મલ્લિકા સાથે છે. પણ આમ જે આશ્રમથી થોડાક દૂર પાછું ત્યાં શિવજીનું મંદિર છે. આખર તો દીકરો બાપની પૂજા કરે છે. પણ કાર્તિકેય મહારાજ ઓળખી ગયા કે આ કરી ભારે ભોળાનાથ આખેલી આમ કે, પણ કેમ રહી શકે? પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવીને કાર્તિકેય નીકળી ગયા હતા. ત્યારથી અહીંયા પહેલી વાર માવતરને જોવે છે. ત્યાં કાર્તિકેય ગડગડતી દોટ દઈ અર્જુનના રૂપમાં ઉભેલા ભગવાન મહાદેવના ચરણોમાં આળોટે છે. મુખિયા કહે છે કે આપણા સ્વામી જેને પગે લાગ્યા કોણ છે? અને ત્યારે કાર્તિકેય મહારાજ કહે છે મુખી. અને મલ્લિકાની માને એટલું કીધું કે હે ભીલદેવી, તું જેનું ભજન કરતી હતી, ધન્ય ભાગ તારા, એ ભવાની તારી ઘરે દીકરી થી ને એટલા સમય રોકાણી. અને આ અર્જુન બીજું કોઈ નથી, મારા પિતા મહાદેવ છે. અને આ મલ્લિકા બીજું કોઈ નથી, મારી માં ભવાની છે. બધાએ આળોટે પગમાં. ભવાની અમારી ભૂલ થઈ કે ના, તમારો પ્રેમ હતો એટલે અમારે આવવું પડ્યું. અને હવે માગી લ્યો. ભગવાન શિવ પ્રગટ રૂપે અને માં ભવાની ઉભા છે અને કહે છે કે માગો. અને ત્યારે માગીને ભીલરાવે એટલું કીધું કે અમારા કાર્તિકેય મહારાજ, અમારા ત્યાં તો કંઈક દક્ષિણમાં બીજું નામ છે એમાં, કે અમારા સ્વામીજી જે શિવલિંગની પૂજા કરે છે, આ શિવલિંગમાં આપ બંને જ્યોતિ સ્વરૂપે એમાં બિરાજો, જેથી કરીને અમે આજીવન આ જ્યોતિર્લિંગના દર્શન કરી શકીએ. એ જ્યોતિર્લિંગનું નામ હતું મલ્લિકા અર્જુન. મારો કહેવાનો સૂરી છે ભલામાં. જેનું ભજન કરો એને ત્યાં ખબર પડે. ઓલા ફકીરની વાત છે ને, ફકીરને કોઈ અવાજ આવ્યો મસ્જિદમાંથી કે તું રોજ આ માથામાં મોર પડી ગયો નમાજ કરી કરીને, પણ તારી એક પણ નમાજ ખુદાએ અદા નથી કરી, સ્વીકારી નથી. તા તો ઓલો નાચવા મળ્યો
કેલા એકે સ્વીકારી નથી, નાચવા મળ્યો તક નાચવા ન મળ્યું, એને સ્વીકારી ન સ્વીકારી, પણ એને ખબર તો છે ને હું નમાઝ કરું છું, બસ બીજું કાંઈ નથી જોતું. એમ એને ખબર તો છે ને. એમ પરિવારમાં આનંદ લેવો હોય, મેં કીધું એમ કે આ 12 જ્યોતિર્લિંગના નામ લેવાથી સાહેબ આપણા તમામે તમામ દુઃખ, વ્યાધિ, ઉપાધિ અને સાહેબ પીડામાંથી આપણે મુક્ત થઈ જઈએ છીએ. અને એ રોજ જે 12 જ્યોતિર્લિંગના નામ લેતા હશે ને એની હાટું જમડા ન આવે સાહેબ, એ તો કોક દી શિવનો ગણ લેવા આવે, એમાં કાંઈ શંકાને સ્થાન નથી. અને એટલે અહીંયા જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. મેં કીધું એમ કે અહીંયા રોજ આવા ભજન, વર્ષોથી અહીંયા ભજન બાપુ કરો છો. કેટલાય સમયથી હું એમ કહેતો કે આપણે એક દિવસ શૈલા બાપુ આવવું છે એમ, કેટલી વાર બાપુ અરે વાત થઈ, પણ આપણા જ્યારે ઉઘડે ને ત્યારે જ મેળ આવે. હા ધાર્યું, આ હકીકત માણસનું ધાર્યું થતું જ નથી. ખોટા માસીને ઘીરે જાતે મામાને ઘીરે પહોંચી ગઈ, પછી ન્યા જઈને કે અહીંયા હું શું કામ આવ્યો હોઈશ. આ હારા પૂન હોય તો જ થાય, બાકી તો અમુકની ઘીરે જ આવતા છોકરા. હા ખરેખર એ છોકરાના નાકમાં લઈ જીરોના લેમ્પ થતા હોય, પાછા આપણા ખંભેલું છે મહેમાન આવ્યા મહેમાન. અરે અમુક મેં જોયેલું છે સાહેબ, અમુક છોકરા ખાટલા હેઠે ગળી જાય, ત્યાંલી સીતા હોય ને આમ પગથી મહેમાનને ઉલાડે. અને ગરદડી ખીજાય કે છોકરાઓ આમ ન કરાય, છોકરાઓ આમ ન કરાય, જો મહેમાન છે. કાંઈ મહેમાન નથી, મહેમાન હોય તો પૈસા ન આપે લે. ખરેખર અમુક ગજબ હોય, મહેમાન ચા પીને ઊભા થાય બિચારા ચાવી કાઢવા ખિસ્સામાં હાથ નાખે તો ગરદણ્યું કે ના 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 છોકરાને ન દેવાનું હોય. એટલે ચાવી કાઢે, હું છોકરાને ન દેવાનું, પછી ધરાર દેવા પડે. બોલો હકીકત. અમે એક ઘરે ગયા તો હકીકત આમ આવી જ રીતે છોકરા ઉલ્લી ઉલ્લીને ખોળામાં પડે ને બે 2-3 વાર ગરદણીએ કીધું, એ છોકરાઓ આમ જો મહેમાન પાસે નો બેહાય, આમ જો મહેમાનના ખોળામાં ન જવાય, આમ નીચે આવ, એક બાજુ રમવા વ્યા જાવ, નીચે જવું માં જાય છે. ગરદણીનું કીધું, એના બાપનું કીધું નહોતા માનતા. પછી મહેમાને બાપુ પૂછ્યું ગરદણીને કે છોકરા માનતા ના લાગે. તો ગરદણીએ કીધું તમને કેમ ખબર પડી? તમારું નથી માનતા ને એટલે. સાહેબ જેના આંગણે આનંદ હોય, જેના આંગણે મોજ હોય, જેના આંગણે ભજન હોય, એના પિતરો નૃત્ય કરતા હોય આકાશમાં. આ બધું હરખું થાય ને ત્યારે જ આ બધું થાય છે. બાકી રૂપિયા કોની પાસે નથી સાહેબ, કોની પાસે રૂપિયા નથી. ત્યારે કાગળ વીણવા વાળા ડટા કાઢે, એ એપલ ફોન રાખે, વેમમાં રહેવું જ નહીં આપણે, બધાય પાસે છે. પણ મહાદેવને પ્રાર્થના એટલી કરવાની કે સંપત્તિ દેતો એવી દેજે કે એ સંપત્તિથી અમે જગતનું કલ્યાણ કરીએ છીએ. હું તો આ ખરેખર બાપુ હમણાં તો કંઈક ફટકી ગયો કે મારો રામ, હું હારો હીરાના કારખાનાવાળાને જોઉં ને તોય એમાં ભગવાન દેખાય. ભલે 10 ઘંટે અકારતો હશે તો સાહેબ 40 પરિવારનું તો પોષણ કરે છે ને એ માણસ. આ રિલાયન્સ કંપની, હું ધીરુભાઈને યુગ પુરુષ કહું કે કરોડો માણસોને સાહેબ રોજી આપે છે. આ બધું ન હોય તો કોણ બધું? આપણને લાગે કે આ બધા, હાલો હું તો એટલું કહું તમને, અમુકને બહુ શ્રદ્ધા ને એવું ન હોય, અમુક તો આવે પ્રોગ્રામમાં, અમુક તો આ શું કે આ બધું ખોટો ખર્ચો છે, માણસોને એટલાને રોકી રાખવા, એટલું માણસ ધંધો કરવા વહી ગયો તો કેટલો પૈસા કમાય, આવા તારણ કરે. ખેર છોડો, હવે જેને જે કરવું એ કરે. આપણે આ કરવું છે એ વાત નક્કી છે સાહેબ, આ સમય મળે. એટલે મને એક ભાઈ પૂછેલું એટલે કહું કે તમે રાતના 20-25 હજાર માણસને બેહાડી રાખો. મેં કીધું ગાંડા, જેને ઘરની દુકાનું શોખઠા નથી ને એવા ખારીસિંગ વાળાથી લઈને ભેળપુરી સોડાવાળાને તું બહાર દુકાનું લાર્યું જોઈજો, એક રાતમાં 1 મહિનાનું એને બિચારાને નીકળી જાય છે. એ તે કોઈ તારણ ન કાઢે, હાલ ને એમાં નાખી તને વાતમાં. સત્યનારાયણની કથા કરવાથી શું થાય? કઠિયારો ઈનો ઈન. સાહેબ આપણા સંતો ને આપણા ઋષિમુનિઓ, આપણા બ્રાહ્મણો ગાંડા નહોતા સાહેબ કે આવા રિવાજો કાઢ્યા. એક સત્યનારાયણની કથા કરો છો ને આખો દેશ વેપાર વાણિજ્ય સાથે જોડાઈ જાય છે, આખો દેશ.
તમામ રાજ્યો જોડાઈ જાય છે એમાં. એનો પૂંજાપો જુઓ, એલસી, લવિંગ, તજ, હોપારી, ક્યાં ક્યાં રાજ્યોમાં થાય છે. થાપણ કાપડવાળો આવી ગયો, શ્રીફળ, કળશ, કહારો આવી ગયો. હવે ગણી લો બધું, બધું મારે ન ગણવાનું. પંચામૃત ખાલી તૈયાર કરો ને બાપુ, તો મધ વેચવા વાળાથી લઈ અને દૂધ, એટલે એમ કહેવાય પશુપાલન સુધી તમે આવી ગયા. એક 2000 કે 1500 રૂપિયા તમે ખર્ચો છો, એ 1500 રૂપિયા કેટલાના ઘરે પહોંચ્યા એ તમે નક્કી કરો સાહેબ. આ બધું એ રીતે જોડાયેલું છે. છોકરાઓને મંદિરમાં જઈને આમાં નાખી દેવાય માળાઓ ને બોલે કેવા કે આર્ય સમાજ રીતે કરાય. સાહેબ એક લગ્ન તમે કરો છો તો હજારો પરિવારનું પોષણ થાય છે. એ કોઈ દી આપણે તારણ નથી કાઢ્યું, જેથી કરીને આ બધું એટલે છે. આ કઈ હાવ મેળાવડા કરવા ને એવું કઈ નથી, હાવ ડીંગે ડીંગ નથી. આની પાછળ કઈક મોટો ભાવાર્થ છે. જાનમાં જાય તો ભાઈ ગીત બીત શું કામ ગાવા દો, એમણે મૂંગા મૂંગા જઈને વી આવે. એક દી ગીત ગાય વરરાજો પોરહમાં આ ડગલું ભરી જાય. ભેરવ જપ લેવાય કેમ ઢોલ વગાડવા પડે, તાનમાં એ કૂદી જાય. એમ વરરાજો આ ડગલું ભરી જાય, કારણ કે નવો જન્મ થવાનો છે. તમારા મિત્રનો હતો એ બેન થવાનો છે. એવું નથી, એમાં શાસ્ત્રીય રીતે બહુ જુદું છે. ટૂંકમાં અમારો ભૂરો જોવાઈ ગયો. મારે એ આ ભજનમાં લઈ ઘડીક બહાર નીકળવા હાટું ક્યાં કેટલા ગાળામાં હું ગયો, પણ લગન છે. આનાથી મોટું ભજન ન હોઈ શકે. હો બાપ, કહી દો વચ્ચે માતાઓ બેઠા, માફ કરજો બધા. પરિણાની પહેલી રાતે જેમ નવોઢા પોતાના પતિની રાહ જોતી હોય, આગળી આવશે, બસ એ જ રીતે મારા ભારત વર્ષનો સાધુ એની કુટિયામાં બેઠો ઈશ્વરની રાહ જોતો હોય છે કે આગળી આવશે. ફેર જાજો નથી સાહેબ.